આપણે એને જાકરો દીધો ત્યાંની ગયા છે, હજી સુધી કઈ સમાચાર મળ્યા નથી. અરે મહારાજ, મામડિયા સારણ આવતા જ જણાય છે બાપુ. જય માતાજી ભાવ, જય માતાજી. જય માતાજી કવિરાજ, જય માતાજી. આવ્યો મારો ભેરુબંધ આવ્યો હો. બાપુ, જ્યારે મેં તમને કીધું હતું ને કે જ્યારે મારા ઘરે આવવાનું થાય ને ત્યારે તમે પધારજો, તો હું તમને આમંત્રણ દેવા આવ્યો છું કે કાલે મારા ઘરે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 7 દીકરીનો જન્મ થશે અને સાથે એક પુત્રનો પણ જન્મ થશે. તો આપ એ ઉત્સવમાં જરૂર આવજો મહારાજ. વાહ કવિરાજ વાહ, હું જરૂર તમારા આમંત્રણને માન આપી ઉઠે રોયશાળા હું જરૂર આવી જઈશ. જય માતાજી ભાવ, જય માતાજી. પ્રધાનજી જોયું આ દેવની શક્તિથી આપણે ભેરુબંધને ન્યા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 7 દીકરી અને સાથે એક મેરંગિયા વીરનો જન્મ થવાનો છે. તો ચાલો આપણા ઘોડા સાબદા કરો. વેરાસર આજ મને હરખ નથી માતો, તો ચાલો આપણે વેરાસર રોયશાળા પહોંચી જઈએ. હાલો બાપુ, આપણા ઘોડા જામતા છે, પણ મારે આજે ઘોડા આંખમાં છે બાપુ. નહીં પ્રધાનજી નહીં, ઘોડા મને આપવા દ્યો, કારણ કે આજ મને અહીં હરખ નથી માતો. મને ઘોડા હું આપું. અરે મહારાજ, એકવાર મને ઘોડા આંકવા દો. નહીં પ્રધાનજી, હું આપું. કાંઈ વાંધો નહીં બાપુ, ચાલો ત્યારે આંકો ઘોડા. આંકો 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 બાપુ. અરે ઘોડા આંકો. મારા ઘરે 7 દીકરીનું આહવાન થયું છે. તો આજે એવા મંગલ રોડા ગીત ગવડાવું. આ કવિરાજ મોઢે બોલું માં, તાજ મને હાથે નાનપણ સાંભળે, પછી મલકની બધી વાત મને કડવી લાગે કાગડા. માં ઈ તો માં છે અને બીજા બધા વગડાના માં છે. માં છે તે અમૃતનું ઝાડ છે. કવિએ તો ના સુધી કીધું છે કે 12 અક્ષરીના 52 અક્ષરની અંદર જો એક માં શબ્દ ન હોય ને તો આ 12 અક્ષરી નકામી છે. ભગવાનને એમ થયું કે હું ઘેર ઘેર પહોંચી નહીં શકું, એટલા માટે માનું સર્જન કર્યું છે. તો આજે માં જગદંબા માનું આહવાન થયું છે. આજે મામણ ગામની અંદર જોગમાયાના બહેણા થયા છે. તો આજે જ્યારે માં જગદંબાનું આહવાન થયું ત્યારે કંસમાંથી કોઈ માણસે પ્રશ્ન કર્યો હતો કે અમારા કંસનું કબ્રસ્તાન થઈ ગયું છે,
ત્યારે તમારા ગોહિલવાડની અંદર કેમ કાંઈ નુકસાન ન થયું ત્યારે 7 વર્ષની દીકરીએ જવાબ આપ્યો હતો કે આ ગોહિલવાડના ગામડામાં ખોડિયારમાં જગદંબા જે ભાવનગર દરબારને આપેલું વચન કે જા બાપ તારા સીમાડાની અંદર હું જ્યાં સુધી બેઠી છું ને ત્યાં સુધી આવા કદાચ 360 પણ આંચકા આવે ને તો પણ તારો વાળ વાકો નહીં થવા દઉં. આજે ઈ જગદંબા ઈ જોગણીઓ જ્યારે એનું આહવાન થયું છે ને આ 66 જોગણીઓ અને 52 વીર આ મામળ ગામને આંગણે જ્યારે મોજૂદ છે તો માનો તો માં છે નકર માતાજીનું બાનું છે. તો માં જગદંબાનું જ્યારે આહવાન થાય ને ત્યારે અમે 21 સુંદરીઓ માગીએ છીએ. જે કોઈને સુંદરી ઓઢાડવી હોય તો ઓઢાડી શકે છે. સુંદરી 51 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય કે 500 રૂપિયાની હોય કે પછી 1100 રૂપિયાની હોય તો જે કોઈ ભાઈઓને ખોડિયાર માની સુંદરી ઓઢાડવી હોય ને તો અમે ભાવથી ઓઢાડી દઈશું. હે પેલા કોણ ઓઢાડે મને સુંદરી રે માન સુંદરી રે માન સુંદરી રે ખુશીનો પાર નથી બાપુ. મારા ઘરે માં જોગમાએ 7 પારણા બંધાવ્યા અને સાથે એક મેરખ્યા રીતનો પણ પારનો બંધાયો. મારા આજે ખુશીનો એવો આનંદ છે કાંઈ સમાતો નથી. હા મહારાજ, સારણને હવે કોઈ મેણો નહીં મારે મહારાજ. હા એ બધાજી એ વાત તમારી કેવી સત્ય છે. સારું મહારાજ. નહીં માતાજી મહારાજ. જય માતાજી ભાઈ, આવો કઈ ગામે આવ્યા છો? હા શિવભદ્ર મહારાજ, તમારે 5 વર્ષની ગણલી બાકી છે તો ભાવનગર આતા ભાઈનો ગોહિલનો હુકમ છે કે તમારે ભરવાની કીધી છે. અરે ભાઈ, તમારા આતા ભાઈને કહેજો કે 5 વર્ષ મોડા ગયા છે, એકાદ વર્ષ સારો આવશે એટલે બધી ઘરને ભરી દેવાની છે. નહીં મહારાજ, અત્યારે જ ભરવાની કીધી છે. એમ છે તો તમારા આતા ભાઈને કહી દેજો કે ઘરને આજે નહીં ભરાય અને કાલે નહીં. તો શિવભદ્ર આનું પરિણામ સારું નહીં આવે. બલરામની પરવા કરે કે આ શિવભદ્ર નહીં, બાકી ઘરની આજે નહીં ભરાય અને કાલે નહીં ભરાય. તમારાથી થાય કે કરી લેજો. તમારે લડાઈની ધ્યાન રાખજે. ભલે તમારાથી થાય એ કરી લે.
સદા ખુશ રહો મહારાજ. એમ પ્રધાનજી. હા મહારાજ. અરે મહારાજ, આપણા રાજમાં ઢુંઢિયા નામનો રાક્ષસ આવ્યો છે તો હવે એક માણસનો સંહાર કરે છે તો મહારાજ આજે આપણા ગામના ભૂદેવ છે એના દીકરાનો વારો છે. શું કહ્યું મહારાજ? ગલુડિયા નામનો રાક્ષસ એમ? અરે પ્રધાનજી, ગરુડિયા નામનો નહીં, ઢુંઢિયા નામનો. એ ઢૂંઢિયો રાક્ષસ, ઢૂંઢિયો. પ્રધાનજી, એ મહારાજ. ઢુંઢિયા નામના રાક્ષસનો ત્રાસ બહુ વધતો જાય છે. મારા વલભીપુરની અંદર એક પછી એક માણસનો ભોગ લે છે. આજે ઢુંઢિયો નહીં તો હું નહીં, મને સારો સારો બાબુ, એમથી કઈ બીવડ ન હોય તમારે. ની અંદર એક પછી એક માણસના ભોગ લીધા છે. આજ તું નહીં, લાવો નહીં. મારી સામે આવ્યા રાજે આ તારો બરબાદ છે. અને આયા બધાને 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 એ બાબુ હોશિયા આયા આવો તો તમે આવો આવો એ ઓય મોટું આય આવો બોલો હોશિયા એ જે હોય તો આય બોલો એ મેર નો આવ્યો ઓય બેઠો તો આવી જા મની મેર માં અમારા અરે ઓય તો આવી જા અરે એને હમણાં બાબુ આવીને બેઠો આવે આ ખાલી બે ભડાકા થાય આના લોંડા ઉડાડી નાખ્યો. તો આવી જાઉં બેઠો પછી તો મિત્રો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને બીજો પાર્ટ જોતો હોય તો કોમેન્ટ કરી નાખજો.